પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓને પકડતા હોય ને એ રીતે જઈ જનતા સાથે ગેરવ્યવહાર કરી અને જે સ્માર્ટ મીટર જઈ પધરાવવામાં આવી રહ્યા છે. ખાસ આ ભાજપ સમર્થિત સરકારને અને અધિકારીઓને કેવું હતું, તમારે આ કઈ જે કઈ ધંધા છે એ બધા ધંધા છે એ બંધ કરી દેજો. લોકોને જઈ સ્માર્ટ મીટર પુરવવાના તો ખાસ બંધ કરી દેજો. ક્યાંય પણ જઈ દેખાવા ન જોઈએ. આ મુદ્દે છે આમ આદમી પાર્ટી દ્વારા જઈ પીજીવીસી ની ઓફિસે પણ જઈ રજૂઆત કરવામાં આવી છે. એટલે જે ખાસ જનતાને કેવું છું, ક્યાંય પણ જઈ સ્માર્ટ મીટર નાખવા આવે ખાસ કરીને નાખવા ન દેતા, જો તમારે ન નાખવો હોય ને તો. અને આ જે કોઈ સરકારના મળતિયા છે જે છે સ્ટોક ખાલી કરવાના પોતાના ઉદ્યોગપતિઓને જે ખટાવી દેવા માટે છે આવા ગતકડા કરી રહ્યા છે. એને કેવું હતું, તમારા જે કઈ ગતકડા હોય તમારી ઘરે રાખજો. ક્યાંય પણ સ્માર્ટ મીટર નાખવા જઈ બહાર નીકળતા નહીં, નકર પછી જે થશે એ જનતા કરશે ને એની જવાબદારી છે તમારી રહેશે. આ અગાઉથી કહી દઈ છે. એટલે આમ આદમી પાર્ટી દ્વારા છે પીજીવીસી ને આ મુદ્દે છે રજૂઆત તો કરી દેવામાં આવી છે. એટલે આખા ગુજરાતમાં છે જ્યાં જ્યાં અધિકારીઓ છે સ્માર્ટ મીટર નાખવા નીકળી જાય છે એમને ખાસ કેવું હતું કે જનતાને છે સ્માર્ટ મીટર છે યોગ્ય નથી લાગતા, તમે પણ જઈ નાખવા ન આવો તો વધારે સારું. તમારી ઉપર જઈ જાણ કરી દો, જનતા જઈ નાખવા નથી દેતી એટલે કામ પૂરું થઈ જાય. પછી તમે નાખવા આવો અને જનતા બીજું કઈ કરે એના કરતા જઈ અગાઉ સમજી જાવ તો વધારે સારું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.